તો આ તરફ અમરેલીથી સમાચાર અમરેલીમાં પાયલ ગોટી લેટર કાર્ડનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો તેમાં અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકમલ ચોક ખાતે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ધરણાના કાર્યક્રમમાં લલિત વસોયા સહિત અનેક લોકોએ ઉપસ્થિતિ આપી હતી। આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે લલિત કાગથરાએ ગુસ્સે થઈને પોલીસ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે। અમરેલીમાં પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે નારી સ્વાભિમાન આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાવટી લેટર કાર્ડમાં પરેશ ધાણાની દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। રાજકમલ ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। લલિત વસોયા સહિત મોટી સંખ્યામાં બીજા રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિત જોવા મળી હતી। તો બીજી તરફ લલિત કાગથરા સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા। તો તેની સાથે જ લલિત કાગથરાએ કહ્યું હતું કે કોઈ પાર્ટી કે સમાજની આ વાત નથી, પાયલ ગોટી સહિત સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનું આંદોલન છે। તો બીજી તરફ તેઓ ગુસ્સે પણ થયા। પોલીસ ઉપર ગંભીર આક્ષેપો પણ તેઓએ કર્યા હતા। અમરેલીના 5 ધારાસભ્ય સામે લલિત કાગથરાએ સવાલો પણ ઉઠાવ્યા છે। જે રીતે અમરેલીમાં એક સર્વિસ કરતી મધ્યમ વર્ગની દીકરી પાયલ એને એક લેટર ટાઈપ કર્યો। આ લેટર ટાઈપ કરવાથી કોઈ ગુનો બનતો નથી, તેમ છતાંય અમરેલીના પોલીસે ભારતીય જનતા પાર્ટીની પોલીસ બનીને પાયલની રાતના 12 વાગે ધરપકડ કરી સરઘસ અમરેલીની બજારમાં કાઢે અને પાયલ ઉપર પટ્ટા મારે। આ અમાનુષી અત્યાચારની સામે નારી સ્વાભિમાન માટે થઈને જે આંદોલન અત્યારે કરી રહ્યા છીએ એમાં સમગ્ર ગુજરાતની, આ કોઈ એક સમાજની દીકરી માટેની વાત નથી, સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનો સવાલ ઊભો થઈ જાય કે દીકરી ક્યાંક નોકરી કરતી હોય। આજે ગુજરાતમાં કમસે કમ 8-10 લાખ દીકરીઓ પ્રાઇવેટમાં જોબ કરતી હોય, એના ઘરનું ગુજરાન ચલાવવા માટે એ દીકરીઓ માટે સવાલ ઊભો થઈ જાય કે હું કંઈક કામ કરીશ ને ગુનેગાર તો નહીં બની।